ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પાઠ ત્રીજો તો કે HTMLમાં છબીઓનું વ્યવસ્થાપન એટલે કે મારે પહેલાં આપણે તો શું કરતા હતા, આગળ આપણે ચેપ્ટર 2માં જોઈ ગયા કે આપણે બેકગ્રાઉન્ડમાં ઇમેજ લેતા હતા, પણ હવે આપણે બેકગ્રાઉન્ડમાં ઇમેજ નથી લેવી, તો આપણે આપણા બ્રાઉઝરમાં નાની એવું ચિત્ર લેવું છે. એના માટેનું સૌથી પહેલાં તો જોઈએ તો કે HTMLમાં ટેગનો ઉપયોગ કરી HTMLમાં ઇમેજ ટેગનો ઉપયોગ કરી અને છબીઓ ઉમેરવામાં આવે છે. બરાબર, અગાઉના પ્રકરણમાં આપણે જોઈએ કે બેકગ્રાઉન્ડમાં તરીકે એક છબી ઉમેરી છે. વેબ પેજમાં છબીઓ ઉમેરવા માટે ઘણા રસ્તા છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે નીચેના સૂચના વેબ પેજ rainbow.jpg નામની છબી ઉમેરશે. એના માટે શું છે તો કે ઇમેજ ટેગ IMG, સોર્સ એટલે કે એનો રસ્તો કે ક્યાંથી આપણે ઇમેજને લેવાની છે. બરાબર, તો એના માટે શું નામ આપેલું છે? rainbow.jpg. જ્યારે મેં બેકગ્રાઉન્ડમાં ઇમેજ લીધી હતી ત્યારે પણ કીધેલું કે આપણે જે નામ છે એ હોય ઇમેજનું એ જ નામ આપણે આપવાનું રહીએ. સ્મોલમાં હોય તો સ્મોલમાં અને કેપિટલમાં તો કેપિટલમાં. ઉપરોક્ત ઉદાહરણમાં SRCનો ગુણધર્મ કરાયો છે, જેનું નીચે EMG ટેગ સાથે ઉપયોગમાં લઈ શકાતા. બરાબર, હવે આગળના ગુણધર્મ જોઈએ તો કે SRC ગુણધર્મ. SRC ગુણધર્મ શું છે તો કે એટલે કે સોર્સ. SRC એટલે સોર્સ. તો કે ગુણધર્મ છબીના સ્થાન અંગેની માહિતી પૂરી પાડે છે. એટલે કે સ્થાન એટલે છબીનું ઉદ્ગમ સ્થાન, એટલે કે તે બ્રાઉઝરને જણાવે છે કે છબીની ફાઇલ ક્યાં પડેલી છે, એટલે કે તેને ક્યાં શોધવી. બરાબર, કે આપણું છે ઇમેજ એટલે કે પિક્ચર આપણું ક્યાં આવેલું છે એ સોર્સ આપણો SRC પૂરો પાડે છે. ઘણીવાર ઇમેજના સ્થાને આપણે URLનો ઉપયોગ કરી શકીએ છીએ. URL એટલે આપણે આવી રીતે એનું એડ્રેસ પણ આપી શકીએ છીએ. URL પરથી છબીને પણ આપણે નીચે મુજબ લખી શકીએ છીએ: ઇમેજ, સોર્સ અને અહીંયા એનું એડ્રેસ. હવે ઇમેજ ટેગનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણે કોઈ લખાણ આપવાનું હોતું નથી, માત્ર છબીનું મૂળ સ્થાન અને કેટલાક જરૂરી ગુણધર્મો દર્શાવવાના હોય છે. એટલા જ માટે ઇમેજ ટેગને શું કહેવાય તો કે ખાલી ટેગ કહેવામાં આવે છે. આપણે ખાલી ઇમેજને શું આપવાનું હોય છે તો ખાલી એનું કઈ જગ્યાએ ઇમેજ છે, આપણી કયા ફોલ્ડરમાં છે કે કઈ જગ્યાએ પડેલી છે ઇમેજ, એ કહેવાનું રહે છે. બાકી કાંઈ આપણે એને માહિતી આપવાની રહેતી નથી, એટલે એને શું કહેવાય છે? ખાલી ટેગ કહેવાય છે. હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ કેવી રીતે આપણે આપણા પ્રોગ્રામમાં ચિત્ર લઈ શકીએ. બરોબર, તો તમારા પેજ નંબર 38 ઉપર એનો પ્રોગ્રામ આપેલો છે. એપ્લિકેશનમાં સૌથી પહેલાં શું કરશું તો કે પ્લેસીસમાં હોમ ફોલ્ડરમાં, જ્યારે આપણે બેકગ્રાઉન્ડ વાળો પ્રોગ્રામ કરેલો ત્યારે શું કર્યું હતું તો કે પહેલાં કેમાં ગયા હતા તો કે પ્લેસીસમાં, હોમ ફોલ્ડરમાં, પિક્ચરમાં. બરાબર, પછી ઇમેજીસમાં. હવે અહીંયા આપણે શું કરવું છે તો કે આપણે ઇમેજ લેવાની રહેશે. તો આપણે આ પ્રોગ્રામમાં 3 ઇમેજની જરૂર પડશે. તો આપણે સૌથી પહેલાં 3 ઇમેજને આપણા ફોલ્ડરમાં લઈ લઈએ. તો શું કરવાનું છે મેં શીખવાડ્યું હતું એ જ પ્રમાણે, અથવા Ctrl+C અથવા તો કે રાઈટ ક્લિક કરીને કોપી અને સેટ ઉપર ક્લિક કરી આપણા ફોલ્ડરમાં જઈ અને ત્યાં શું આપવાનું છે? પેસ્ટ. એટલે શું થશે? એની કોપી આપણા ફોલ્ડરમાં આવી જશે. જો આપણા ફોલ્ડરમાં ઇમેજ હશે તો જ બ્રાઉઝરમાં રન કરવા સમયે ઇમેજને બતાવશે, નકર બતાવશે નહીં. પાછા પિક્ચરમાં, ઇમેજીસમાં. હવે બીજી ઇમેજ લઈએ, રાઈટ ક્લિક અને કોપી, સેટ ઉપર ક્લિક, 10th COMP ફોલ્ડર ઉપર ક્લિક અને અંદર જઈને
રાઈટ ક્લિક સાથે પેસ્ટ. આપણી બીજી ઇમેજ આવી ગઈ. હવે પાછા કેમાં જશું તો કે પિક્ચરમાં, ઇમેજીસમાં, અને હવે આ લઈએ 7.jpg અને એને કરીએ કોપી, સેટ ઉપર ક્લિક, દેન COMP અને રાઈટ ક્લિક કરી અને પેસ્ટ. હવે આપણા પ્રોગ્રામમાં 3 ઇમેજની જરૂર છે, તો આપણે શું લઈ લીધી છે? 3 ઇમેજ લઈ લીધી છે. ચલો હવે આને આપણે અહીંયા કરશું ક્લોઝ. હવે આપણા ફોલ્ડરમાં આપણે કોપી કરી લીધી છે ઇમેજને. હવે એપ્લિકેશનમાં, એસેસરીમાં, gedit ટેક્સ્ટ એડિટરમાં જે પ્રમાણે આપણે પ્રોગ્રામ લખતા હતા એ જ પ્રમાણે. તો પહેલાં તો કે HTML, પછી હેડ, પછી બોડી નહીં, ટાઇટલ, ટાઇટલ આપશું માય ફેવરેટ ફૂડ, સ્લેશ ટાઇટલ, સ્લેશ હેડ. હવે બોડી ટેગ ચાલુ. હવે H1 એટલે કે હેડિંગ. તો શું આપશું? માય ફેવરેટ ફૂડ. હેડિંગ આપેલું છે તમારું માય ફેવરેટ ફૂડ, બરાબર. અહીંયા H1 કમ્પ્લીટ, તો કે હેડિંગ કમ્પ્લીટ. હવે પછી પાછું હેડિંગ H1. ત્યાં શું આપવું છે તો કે ચોકલેટ. પછી સ્લેશ H1. હવે અહીંયા આપણે શું કરવાનું છે? ચોકલેટની નીચે આપણે અંડરલાઈન આપવી છે. આપણે આગળના ચેપ્ટરમાં જોઈએ કે યુ ટેગ, કે અંડરલાઈન માટે શું ટેગ યુઝ થાય તો કે યુ ટેગ. ચોકલેટની નીચે આપણે અંડરલાઈન આપવી તો યુ ટેગનો યુઝ કરીશું. યુ અને સ્લેશ યુની વચ્ચે આપણે ચોકલેટને લખીશું. હવે તો કે પી. હવે ઇમેજ એટલે કે IMG ટેગ અને સોર્સ SRC ઇઝ ઇક્વલ્સ ટુ ની નિશાની. સોર્સ ક્યાં છે ઇમેજનું એ આપવાનું છે. ડબલ કોટ 1.jpg ડબલ કોટ કમ્પ્લીટ અને ઇમેજ ટેગ કમ્પ્લીટ. આપણે પહેલી ઇમેજને આપી દીધી છે, જે આપણા ફોલ્ડરમાં આપણે 1.jpg થી છે આપણે આવેલી છે, જે આપણે પહેલાં જ લઈ લીધી છે. હવે પાછું H1 ચોકલેટ, chocolates are good for health. Better for hunger and best for mood. હું અહીંયા એક જ લાઈન લખું છું, તમારે તો બધી લાઈન લખવાની રહેશે. H1 કમ્પ્લીટ. હવે સ્લેશ P એટલે કે પેરેગ્રાફ ટેગ કમ્પ્લીટ. હવે પાછું આપણે P ટેગ ચાલુ કરશું, બરાબર. હવે આપણે પાછી ઇમેજ આપવી છે તો કે IMG. આપણે બીજી ઇમેજ આપવી છે તો કે SRC. હવે તો કે કઈ છે ઇમેજ તો કે 3.jpg ડબલ કોટ કમ્પ્લીટ અને ઇમેજ ટેગ પણ કમ્પ્લીટ, બરાબર. હવે પાછું H1 અહીંયા પેરેગ્રાફ ટેગ ચાલુ થાય એની પહેલાં શું આપવાનું છે તો કે H1 એટલે હેડિંગ આપવાનું છે. ત્યાં ફ્રૂટ્સ, હેડિંગ શું આપવાનું તો કે ફ્રૂટ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ.
/u અને યુ ટેગ, કેમ કે આપણે ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટની નીચે શું જોશે તો કે અંડરલાઇન જોઈશે. હવે H1 કમ્પ્લીટ, આપણું હેડિંગ છે અહીંયા શું થાય છે એ કમ્પ્લીટ, અને એની નીચે શું આવશે અંડરલાઇન. હવે આપણે એના માટે જોઈએ છીએ ઇમેજ, બરાબર. તો પેરેગ્રાફ ટેગ ચાલુ અને આપણે અહીંયા ઇમેજ ટેગ આપી દીધેલો છે. હવે H1 do not think dry fruit are dry though they are dried fruit. આમાં પણ એક જ લાઈન લખું છું, તમારે વધારાની લાઈન લખવાની છે. H1 કમ્પ્લીટ, પછી બી ટેગ કમ્પ્લીટ. હવે આપણે ત્રીજા માટે હેડિંગ આપીએ, ત્રીજી ઇમેજ માટે. તો એના માટે શું કરશું તો કે H1 યુ. હવે આઈસ્ક્રીમ માટે આઈસ્ક્રીમ, બરાબર. પાછું /u. હવે /H1 એટલે આપણું હેડિંગ કમ્પ્લીટ થાય છે આઈસ્ક્રીમ વાળું. યુ કરશું એટલે અંડરલાઇન આવશે. અને હવે પાછો H1, હવે લખશું આઈસ્ક્રીમ, આ really cool. This become coolest when you taste them. હવે H1 કમ્પ્લીટ, હવે પી ટેગ કમ્પ્લીટ, બોડી ટેગ કમ્પ્લીટ, HTML ટેગ કમ્પ્લીટ. હવે આપણે કરશું એને સેવ. હવે એને આપણે સેવ કરીશું, બરાબર. પેલા HTML હેડ ટાઇટલ /head બોડી H1 એટલે કે હેડિંગ છે આપણા પ્રોગ્રામનું. માય ફેવરેટ ફૂડ, બધાની ચોકલેટ તો બધાની ફેવરેટ જ હોય, એટલે કે H1 યુ ટેગ અંડરલાઇન માટે, પછી ચોકલેટ /u એટલે કે આટલાની નીચે જ મારે અંડરલાઇન જોઈએ છીએ, અને H1 કમ્પ્લીટ. પછી પેરેગ્રાફ ટેગ, એમાં શું લીધું છે IMG ટેગ એટલે ઇમેજ માટે. સોર્સ શું છે તો કે .jpg એટલે આપણા ફોલ્ડરમાં .jpg નામની ફાઇલ હોવી જરૂરી છે. હવે આપણે શું કર્યું છે એના માટે પેરેગ્રાફ લખ્યો છે. હવે પાછો બીજી ઇમેજ માટે H1 ફ્રૂટ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ, એની નીચે અંડરલાઇન એટલે કે યુ ટેગ. પછી પેરેગ્રાફ પાછો ઇમેજ સોર્સ તો કે .jpg એટલે કે ફ્રૂટ એન્ડ ડ્રાય ફ્રૂટ માટે ઇમેજ, એના માટેનો આ પેરેગ્રાફ છે. પાછું /p, પાછી ત્રીજી ઇમેજ માટેનું ત્રીજું હેડિંગ છે આઈસ્ક્રીમ, એની નીચે અંડરલાઇન, એના માટે શું આપ્યું યુ ટેગ, અને હેડિંગ માટે H1. હવે એનો સોર્સ આપેલો છે ઇમેજ src7.jpg, અને એના માટે શું છે તો કે પેરેગ્રાફ. હવે શું કરશું તો કે સેટ ઉપર ક્લિક, આપણો ફોલ્ડર ગોતશું 10th COMP, એની ઉપર ક્લિક. હવે સેટની બાજુમાં આપણું નામ આવી ગયું છે, તો શું નામ આપશું આને img.html અને સેવ ઉપર ક્લિક. હવે આપણો પ્રોગ્રામ શું થઈ ગયો છે તો કે સેવ થઈ ગયો છે. એક વસ્તુ યાદ રાખજો કે જે નામથી ઇમેજ સેવ હોય એ જ નામ તમારે આપવાનું રહેશે. અહીંયા કેપિટલ
એટલે કે પહેલી ABCDમાં જે પ્રમાણે નામ હોય તો પહેલી ABCDમાં, બીજી ABCDમાં નામ હોય તો બીજી ABCDમાં, ક્યાંય જગ્યા હોય તો જગ્યા, ના હોય તો નહીં આપવાની, બરોબર છે. હવે એને આપણે રન કરીશું ફાયરબોક્સમાં. હવે ફાઇલ, ઓપન ફાઇલ, સેટ ઉપર ક્લિક, then સેવ ક્લિક. હવે આપણે શું નામથી સેવ છે? પ્રોગ્રામ img.html અને ઓપન ઉપર ક્લિક. દેખાય છે? જો તમારી બુકમાં પેજ નંબર 39 ઉપર આપેલું છે એ જ પ્રમાણે આપણે પહેલાં જો લખ્યું છે એમાં ફેવરેટ ફૂડ, તો આપણા આઉટપુટમાં પણ માય ફેવરેટ ફૂડ છે. પછી એમાં ચોકલેટ છે તો એમાં ચોકલેટ છે. આપણે ત્યાં ચોકલેટની ઇમેજની જગ્યાએ બાઇકની ઇમેજ લીધેલી છે તો ત્યાં બાઇકની ઇમેજ. પછી પેરેગ્રાફ પાછો ફ્રૂટ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ માટે છે, પછી એના માટેની ઇમેજ, એના માટે પેરેગ્રાફ, પછી આઈસ્ક્રીમ એની ઇમેજ અને એનો પેરેગ્રાફ. તમે યુ ટેગની અંદર જ આને લખેલું હતું ચોકલેટને, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ અને આઈસ્ક્રીમને, તો એની નીચે અંડરલાઈન આવેલી છે, બરાબર. આ છે તમારા પ્રોગ્રામનું આઉટપુટ. તમારે તમારી બુકમાં આ પ્રોગ્રામ લખવાનો રહેશે. પેજ નંબર 38 ઉપર આવેલો છે અને એનું આઉટપુટ છે 39 ઉપર, બરોબર. આ પ્રોગ્રામ તમારે તમારી અસાઇનમેન્ટ બુકમાં લખવાનો રહેશે.